શાળામાં 3 બેલ આપ્યા. બેલ એટલે ઘંટડીઓ. એક બેલ 10 મિનિટના અંતરે વાગવાનો, મતલબ 10 વાગે વાગ્યો તો 10 વાગવાનો, 10:20 વાગવાનો. બીજો 15 મિનિટના અંતરે અને ત્રીજો 20 મિનિટના અંતરે. હવે ત્રણેય બેલ 12:30 વાગે વગાડ્યા, તો હવે ત્રણેય બેલ એક સાથે કેટલા વાગે વાગશે? તો જેવું જોઈએ એટલે ખબર પડી જાય કે ભાઈ આ લસા લઘુત્તમ સામાન્ય અવયવી ગુણાકારવાળું એનો દાખલો આવ્યો. તો જેમ આપણે નળ ટાંકીમાં કરેલું 10, 15, 20નો લસા શું થાય? તો 20નો ઘોડ્યો બોલો. 20 તરી 60, ડાયરેક્ટ 60 થવાનું. તો 60 એટલે કલાક, તો સિમ્પલ કલાકે વાગવાનું. તો 12:30 વાગ્યો તો 1:30 વાગે વાગશે. આ સિમ્પલ સમજીએ. 10, 15 અને 20. આમાં તો શું લસા કરું? તો 20નો ઘોડ્યો બોલો. 20 એકા 20 નહીં, આમાં નહીં મેળ પડે. 20 × 40, 20 તરી 60, તો 60 લસા થયો. એનો મતલબ 60 મિનિટ વાગવાનો. વાગ્યો 12:30, તો હવે કેટલા વાગે વાગશે? 1:30 વાગે. સમજો આ જ દાખલામાં તમને એવું પૂછી લે કે બેલ વાગ્યા 12:30 વાગે, તો 3:30 વાગ્યા સુધીમાં બેલ કેટલી વાર વાગવાના? તો એમાં 12:30 બે જણો, તો કલાક થઈ ગયું. તો 12:30, 1:30 વાગે, 2:30 વાગે અને 3:30, 4 વાર બેલ વાગવાના કુલ. રાઈટ? કોઈ બી રીતે દાખલો કોઈ બી રીતે ટ્વિસ્ટ થાય, તમે એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો હોય તો મજા આવે. ઓકે, મળીએ. 40 લીટર દૂધ અને પાણીનું મિશ્રણ આપ્યું. એમાં 40% દૂધ છે. એમાં આપણે 4 લીટર દૂધ એડ કર્યું. તો હવે દૂધ અને પાણીનું પ્રમાણ 5:6 થાય. તો એમાં પાણીનું પ્રમાણ કેટલું? હવે જો અમુક વાર કેવું થાય, દાખલો જોઈને આપણને વધુ ગણવો પડશે એવી ફિલિંગ આવવાની, પણ એકચ્યુઅલમાં આ દાખલો આપણને ઊંધે રવાડે ચડાવવા માટે જ આપ્યો હોય. તમે સિમ્પલ સમજો. આપણે આ બે રીતે ગણીએ છીએ. 40 લીટરનું મિશ્રણ હોય. હવે એ 40 લીટરના મિશ્રણમાં 40% દૂધ, તો 60% પાણી થઈ જવાનું ઓટોમેટિક. તો ચોખ્ખું 16, 6 ચોખ્ખું 24. તો આ દૂધ આવી ગયું, આ પાણી આવી ગયું. હવે આપણે એમાં દૂધ એડ કરો અને પ્રમાણ બદલાય, પણ પાણી તો એનું જ રહેવાનું. તો સિમ્પલ આટલાથી જ આમાં જવાબ આવી જાય. 40% દૂધ તો 60% પાણી, 6 ચોખ્ખું 24. તો સિમ્પલ પાણી 24 લીટર હોય. ક્લિયર? હવે આને સમજીએ. જો આમાં આપણે 4 લીટર દૂધ એડ કરીએ તો દૂધ કેટલું થવાનું? 20 લીટર. આ તો 24 જ રહેવાનું. હવે રેશિયો જોવો. અહીંયા 4 પંચા 20, 4 6 24, તો રેશિયો થઈ ગયો 5:6. સિમ્પલ એકદમ. તો અમુક વાર દાખલો જોઈને જ તરત કેવી રીતે સમજાઈ જાય? તો આવી રીતે તમે કન્સેપ્ટ ક્લિયર કર્યા હશે, જે જગ્યાએ કન્સેપ્ટ ક્લિયર કરવાના થાય ત્યાં. પછી એ રીતે પ્રેક્ટિસ કરી હોય, ABC જ દાખલાની, D દાખલા અવગણ્યા હોય, તો ઓટોમેટિક તમારા દિમાગમાં ન્યુરોન્સ પરિપક્વ થઈ જાય આ બધી વસ્તુઓને લઈને. પેલું એકડો ઘૂંટવા જેવું. અને પછી જેવું તમે જુઓ દાખલો પરીક્ષામાં, તરત તમને સમજાઈ જાય કે આ દાખલામાં કયું ટ્વિસ્ટ આપ્યું, અથવા દેખાય અઘરું પણ છે સરળ. આવી બધી સમજ પછી પડવાની. રાઈટ? મળીએ. 5 સંખ્યાઓની સરાસરી 30 છે. હવે એમાં થયું શું? તો ભૂલથી એક સંખ્યા લેવાની હતી 35, પણ લેવાઈ ગઈ 25. તો સાચી સરેરાશ કઈ? તો જો સિમ્પલ આમાં શું થાય, જેવું તમે દાખલો જુઓ ને તો અહીંયા ફોકસ કરવાનું કે ભાઈ એક સંખ્યા ભૂલથી 35ને બદલે 25 લેવાય, તો તરત ક્લિક થવું જોઈએ કે ભાઈ ભૂલથી કઈ લેવાઈ ગઈ? 25. લેવાની કઈ હતી? 35. તો જો 35 લેવાઈ ગઈ હોત તો ઓટોમેટિક સરેરાશ વધી જવાની. તો ચલો એક તો ક્લિયર થયું, સરેરાશ વધવાની. કેટલી વધવાની? તો 25 લેવાની હતી 35, તો કેટલો ફરક પડવાનો? 10નો ફરક પડવાનો. હવે 10 5 એ 5માં વહેંચાઈ જવાનું. તો 10 5 એ 5માં વહેંચાયું તો આપણને મળ્યું 2. તો ઓટોમેટિક આપણી સરેરાશ 30 + 2 32. સાચી સરેરાશ 32 થાય. હવે આને સમજીએ. 5 સંખ્યાઓની સરેરાશ 30, એનો મતલબ ટોટલ 150 થાય. આપણે અહીંયા સમજો વજન કહી લઈએ, 5 જણાનું વજન, તો દરેકનું વજન 30 30 30 ગણો તો 150 થાય. હવે એમાંથી તમે 25 લીધા, 35 લેવાના બદલે, તો 25 કાઢી નાખો તો 125 થાય. અને સાચું 35 લેવાનું હતું તો 35 એડ કરો તો આ કેટલું થવાનું? 6, 160 થવાના. હવે 160 / 5 કરો તો 5 તરી 15, 2 5 10, તો આવી ગયું 32. તો સિમ્પલ. એમાં કયું ખોટું લેવાયું? તો કે ભાઈ 25 લેવાયું. કયું લેવાનું હતું? 35. તો વધુ લેવાનું હતું, સરેરાશ ઓટોમેટિક વધુ આવશે.
કેટલું વધુ? તો 25 થી 35માં કેટલો ફરક? 10નો ફરક. તો આ 10 વજન 5 એ 5માં વહેંચાઈ જાય, તો દરેકમાં 2 નું વધી જવાનું. સિમ્પલ. કદાચ એમાં ઊંધું આપ્યું હોત, એક સંખ્યા 25ના બદલે 35 લેવાય, તો લેવાનું કયું હતું? 25. લેવાઈ ગયું કયું? વધુ 35. તો ઓટોમેટિક 10નો ફરક ઓછો થઈ જવાનો, તો એમાં 28 જવાબ આવતો. સિમ્પલ એકદમ. મળીએ. જો આ લસા ગુસાની સમજનો દાખલો પૂછો, આમાં તમારે એટલું યાદ રાખવાનું, બે સંખ્યા આપી હોય તો બંને સંખ્યાઓનો ગુણાકાર એ એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય. તો સિમ્પલ. કોઈ બે સંખ્યાઓનો લસા કેટલો? 324. ગુસા 9, તો લસા થવાનો 324, ગુસા 9. આનો ગુણાકાર, એમાંથી એક સંખ્યા આપી 81, તો બીજી સંખ્યા કઈ? રાઈટ. તો જો આમાં તમે શું કરો, આ ઉડાડવાનું, આમ 81 લઈ જાઓ ને બધું કરો તો એ વાંધો નહીં, બાકી આ રીતે કરો. અહીંયા 81, તો આ 9 તો ખરા જ, તો આમાં તમે 9 એ 9 81, તો અહીંયા 9 ઉડાડો તો 9 તારી 27, 5 9 6 54, તો 36 જવાબ આવવાનો. ખ્યાલ આવે મેં શું કર્યું? અહીંયા 81 હોય તો આ 9, તો 9 એ 9 81, તો 9 થયા, એ 9 અહીંયા લાવો, તો એ મેં મનમાં કેલ્ક્યુલેશન કર્યું. રાઈટ. બાકી આપણી ટ્રેડિશનલ મેથડ તો કરો તમે, એક્સના એક્સ રહેવા દો, 324ના 24 ગુણ્યા 9ના 9, 81 નીચે જાય તો 81 થઈ ગયું, 9 એ 9 81, 9 તારી 27, 9 6 54. તો એ તો ખરું, પણ જેટલું મેં તમને વારંવાર કીધેલું, અમુક જેટલું તમે મેન્ટલ પ્રેક્ટિસ કરી હશે તો રાઉન્ડ ફિગરની વસ્તુ જેટલું મનમાં કરી નાખો ને તમે, એટલો બેનિફિટ થવાનો. ઓકે. મળીએ. જો આ પાસા ડાઇસનો દાખલો, પાસું તમે ઉપર ફેંકો તો જેવું નીચે પડ્યું તો એમાં બેકી સંખ્યા આવવાની શક્યતા કેટલી? તો પાસામાં 6 આંકડા હોય, 1 થી 6. હવે જેવું તમે પાસું ઉપર ફેંકો અને પાસું આવ્યું તો મતલબ 1 2 ગમેથી પડવાના, તો સિમ્પલ. પ્રોબેબિલિટીમાં શું? તો શક્યતા કેટલી રહેવાની? 6 આંકડા પડવાના, મતલબ 1 પડ્યું, 2 પડ્યું, 3 પડ્યું, 4 પડ્યું, 5 પડ્યું, 6 પડવાનો, તો 6 આંકડા પડવાના. તો એમાં શક્યતાઓ 6 થવાની. પણ એમાંથી આપણી શું રિક્વાયરમેન્ટ છે? તો બેકી સંખ્યા. તો બેકી સંખ્યા કેટલું થવાનું? 2 થવાનું, કાં તો 4 થવાનું, કાં તો 6 થવાનું. તો એ 3 જ ઇવેન્ટ બનવાના. તો સિમ્પલ આપણો જવાબ શું થયો? 1/2. તો 50% શક્યતા હોય. બેકી સંખ્યા કીધું એટલે જો એવું કીધું હોય કે 2 પડે એની શક્યતા કેટલી, તો ટોટલ પોસિબિલિટી તો 6 જ થવાની, પણ 2 એટલે એક જ વાર આવવાનું, તો એમાં જવાબ 1/6 થવાનો. આ બધું સિમ્પલ જ છે એકદમ, પણ જેવું તમે એ અન્ડરસ્ટેન્ડ કરો, એને કોન્સેપ્ટ ક્લિયર કરો, તો ઓટોમેટિક બધું ક્લિયર થાય. આના માટે સૂત્રો યાદ રાખવાની કોઈ જરૂર નહીં. પ્રોબેબિલિટીમાં ટોટલ ઇવેન્ટ મને યાદ નથી શું આવવાનું, પણ આ એક સિમ્પલ સમજ છે આમાં. ઓકે. મળીએ. પાસામાં પાસા ના પડવા જોઈએ. ઓકે. મળીએ. જો આ એલિગેશનનો બહુ મસ્ત દાખલો, સોનું પાણીથી 19 ગણું ભારે. પાણીનું વજન 1 કિલો હોય તો સોનાનું વજન 19 કિલો. તાંબુ પાણીથી 9 ગણું ભારે છે. હવે આ બંને ધાતુઓને મિશ્ર કરી અને એવી રીતે મિશ્ર કરવાની, મતલબ એમાં સોના અને તાંબુનું પ્રમાણ કેટલું રાખવાનું જેથી એ પાણી કરતાં 15 ગણું વધુ થાય. તો જો સિમ્પલ આમાં શું કરો, સોનું આપણે ઘણીવાર નફાખોટના દાખલામાં જોયેલું એલિગેશનવાળું, સોનું થઈ ગયું અને અહીંયા તાંબુ થઈ ગયું. રાઈટ. સોનું કેટલું? 19 ગણું ભારે, જ્યારે તાંબુ 9 ગણું ભારે. હવે બંનેનું પ્રમાણ કેટલું કરવાનું? 15 ગણું કરવાનું. તો સિમ્પલ, 15માંથી 9 જાય તો અહીંયા આવવાના 6, 19માંથી 5 જાય તો અહીંયા આવવાના 4. તો સોનાનું પ્રમાણ 6 થઈ ગયું, તાંબાનું પ્રમાણ 4 થઈ ગયું. હવે આને ઉડાડો, કેટલું થવાનું? તો 2 3, 2 2. તો સિમ્પલ આપણો જવાબ આવવાનો 3:2, 3:2. મતલબ એ મિશ્રણ આપણે કેવું રાખવાનું? તેમાં 3 કિલો સોનું હોય અને 2 કિલો તાંબુ હોય. રાઈટ. તો સિમ્પલ એલિગેશનનો દાખલો. એક લસા ગુસાનો દાખલો. જેવું પેપરમાં દાખલો આવ્યો તો જોઈને કેવી રીતે સમજી જાય કે આ એ કેટેગરીનો દાખલો? તો એના માટે તમે કન્સેપ્ટ ક્લિયર કરેલા હોય અને એ મુજબ જરૂરિયાતની પ્રેક્ટિસ કરી હોય, કોન્ફિડન્ટ રહ્યા હોય, કોઈ એટલો બધો ડર રાખ્યો ના હોય, તો જતાં આ પરીક્ષામાં થાય. જો આ સમજીએ, આ દાખલો જોઈને થોડો અઘરો લાગવાનો,
પણ કેટલો સરળ છે સમજીએ. 4/3, 8/9, 10/8નો લસા કેટલો? હવે તમે કન્સેપ્ટ ક્લિયર કરેલો હોય કે ભાઈ જ્યારે આવું આવ્યું હોય તો અંશ એટલે ઉપર, તો ઉપરનાનો લસા લેવાનો, લસા પૂછ્યું એટલે, અને નીચેનાનો ગુસા, છેદનો ગુસા કરવાનો. તો જોઈએ 4/3, 8/9 અને 10/8. હવે ઓપ્શનમાં જુઓ તમે, બધામાં ઉપર 40 આપ્યું તો ઉપરનો લસા કરવાની જરૂર નહીં, હવે નીચે ગુસા જોવાનું. હવે નીચે આંકડા કેટલા આપે? 3, 9, 6. હવે આપણને ખબર છે લસા એટલે 9નો ઘડ્યો, બોલો 9 એકા 9, 6માં નહીં આવે, 9 દુ 18, તો 18 લસા થવાનો. પણ ગુસા એટલે શું થાય? તો ગુસા તરત દેખાય 3 થવાનું, તો સિમ્પલ 40/3 જવાબ આવવાનો. કેવી રીતે આવ્યો ગુસા? તો 3, 9, 6. કોમન શેનાથી ઉડવાનું? 3થી. 3 એકા 3, 3 3 9, 3 દુ 6. તો 3 ગુસા, સિમ્પલ. તો અમુક વાર થોડો અઘરો લાગતો દેખાતો દાખલો પણ આ રીતનું સરળ હોય. ઓકે, આનો લસા કેવી રીતે થાય? તો હજુ 2 જશે 1, હજુ 3 જવાનું 1, 3 3 9, 9 દુ 18, તો લસા થવાનો 18. સિમ્પલ. મળીએ. જો એક ટ્રેનનો દાખલો આપ્યો, મેં 2 દાખલા ગણેલા ટ્રેનના, તો એની એકદમ સરળ સમજ જોઈને ઘણા વિદ્યાર્થીઓ કે સર મજા આવી ગઈ ટ્રેનના દાખલા. જો આ દાખલો મોઢે ગણી નાખું. એક ટ્રેનની સ્પીડ આપી 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે એનું લંબાઈ આપી નથી, x મીટર લંબાઈ આપી, અને આ ટ્રેન એક વ્યક્તિ ઊભો હોય તો એને પસાર કરવાની 1 મિનિટમાં. તો આ ટ્રેન 600 મીટર પુલને કેટલા સમયમાં પસાર કરવાની? જો મોઢે ગણીએ. 54 × 5/18 મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે, તો 18 તરી 54, તો 3 5 15, તો 15 મીટર પર સેકન્ડ આવ્યાનો મતલબ આપણી ટ્રેન 1 સેકન્ડમાં 15 મીટર જાય. હવે આપણી ટ્રેન 1 મિનિટ લગાડવાની ક્રોસ કરતા, તો 60 સેકન્ડ થયું. તો સિમ્પલ, 1 સેકન્ડમાં 15 મીટર, તો 60 સેકન્ડમાં કેટલું? તો 15 × 15 = 90. તો આપણી ટ્રેનની લંબાઈ 900 મીટર થઈ. હવે 900 મીટર ક્રોસ કરતાં 60 સેકન્ડ થતું હોય, તો 600 મીટરનો પુલ ક્રોસ કરવું હોય, તો 600 મીટરનો પુલ ક્રોસ કરતાં, હવે 900માં 60 હોય તો 600માં 40 થાય, તો પુલ ક્રોસ કરતાં 40, પણ એમાં ટ્રેન બી ગણાઈ જાય, તો 60 + 40, તો 100 સેકન્ડ જવાબ આવવાનો. હવે સમજીએ, જ્યારે ટ્રેન ક્રોસ કરવાનું કીધું હોય ને કોઈ વ્યક્તિને, તો એમાં ફક્ત ટ્રેનની જ લંબાઈ હોય. આ વ્યક્તિને પસાર કર્યો, મતલબ સમજો આ વ્યક્તિ ઊભો હોય અને ટ્રેન આમ જાય, તો ટ્રેન જ્યાં સુધી આખી પસાર નહીં થાય ને ત્યાં સુધી એને પસાર કરેલું ના કહેવાય. તો વ્યક્તિ હોય, થાંભલો હોય, જેને આપણે આમ લંબાઈ માપી ના શકીએ, 0 ગણાય એમ, તો એ વખતે ટ્રેનની જ લંબાઈ ગણવાની. પણ પુલ પસાર કરવો હોય ને, તો સમજો આ થઈ ગયો પુલ, તો ટ્રેન ગઈ અહીંયા પહોંચી ગઈ, તો એ વખતે પુલની બી લંબાઈ આવી જવાની અને ટ્રેનની બી લંબાઈ આવવાની. તો સમજો અહીંયા આપણે બનાવી દઈએ પુલ. આ x આપ્યું અને પુલ કેટલો આપ્યો? 600 મીટર આપ્યો, રાઈટ. તો જો સમજો, આપણા ટ્રેનની સ્પીડ કેટલી? 54 × 5/18. આ કોઈકમાં મેં સમજાવેલું છે, આ 5/18 કેવી રીતે આવ્યો? તો 18 તરી 54, તો 15 મીટર પર સેકન્ડ આપણે ટ્રેનની સ્પીડ થઈ. હવે આપણી ટ્રેન અહીંયા કેટલો સમય લેવાની? તો 60 સેકન્ડ લેવાની. ઓકે, તો ગણો, 1 સેકન્ડમાં 15 મીટર જાય, તો 60 સેકન્ડમાં કેટલું જાય? તો સિમ્પલ 15 × 60, 15 × 6 = 90, તો આપણી ટ્રેનની લંબાઈ થવાની 900 મીટર. હવે ડાયરેક્ટ ગણો તોય વાંધો નહીં, કે પેલું મેં કીધું ને તમને કે 900 મીટરમાં 60 સેકન્ડ થાય, તો 900માં 60 થાય, તો 900ના 3 ભાગ પાડો, 300 300 300, તો 60ના 3 ભાગ પાડવાનો, 20 20 20, 2 ભાગ 600 થાય, તો અહીંયા 2 ભાગ 40, તો આટલું ક્રોસ કરતાં 40 સેકન્ડ થાય, તો ટોટલ કેટલું થયું? 100 સેકન્ડ. અથવા આ રીતે સમજો તો એ વાંધો નહીં, 900 ક્રોસ કરતાં 60, તો 1500 ક્રોસ કરતાં કેટલું? હવે એનું સ્ટેપ મૂકો. 900 ક્રોસ કરતાં 60 સેકન્ડ થાય, તો 1500 મીટર, કારણ કે એમાં બંનેનું લંબાઈ આવી જાય, ક્રોસ કરતાં કેટલું? તો 1500 × 60 / 900. 60 એ 2, મતલબ 30 એ 2, 30 એ 3, 5 તરી 15, 5 દુ 10, તો જવાબ આવવાનો 100 સેકન્ડ. રાઈટ. ગણતરીમાં થોડું લાંબુ તમને સમજાવું છું એટલે, બાકી મોઢે ગણાઈ ગયું, તમે મોઢે ગણી શકો, કારણ કે
ન્યુરોન્સનો ખેલ. ઓકે, મળીએ. જો આ એક સરસ દાખલો. ક્લાસમાં 18 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 30 કિલો છે. હવે એમાં 3 નવા વિદ્યાર્થીઓ ઉમેરાયા તો બધાનું સરેરાશમાં 2 વધી ગયા, મતલબ 32 થઈ ગયું. તો નવા જે 3 લોકો ઉમેરાયા એમનું સરેરાશ વજન કેટલું? તો જો સમજો, આપણે જે સસ્તીવાળી રીત પછી આખું સમજીએ. 30 કિલો સરેરાશ હોય. ઓકે, 30 કિલો. હવે 3 જણા નવા એડ થયા તો જો સરેરાશ આપણે એટલી ને એટલી 30 જ રાખીએ તો 3 જણા 30 કિલો લઈને આવ્યા હોય તો 90 કિલો લઈને આવ્યા હોય વજન. પણ એમના આવવાથી બધાની સરેરાશમાં 2 વધારો થયો. બધા એટલે કેટલા થવાના? 18 + 3 21 જણા થવાના. હવે 21 જણમાં 2 સરેરાશ વધી, એનો મતલબ 21 × 42 સરેરાશ વધી. તો આ 3 જણા એક્સ્ટ્રા 42 લઈને આવ્યા તો આ કેટલું થવાનું? 2 × 9 132. તો 3 જણાનું 132 કિલો વજન હોય. 3 જણાનું 132 કિલો હોય તો 132 / 3 કરો. સિમ્પલ. 132 / 3. 3 × 4 = 12, 3 × 4 = 12. તો આપણો જવાબ આવવાનો 3નું સરેરાશ વજન 44 કિલો થાય. હવે આને બી હજુ સસ્તું કરવું હોય તો શું થાય? 3 જણાનું 90 તો એક જણ 30 કિલો લઈને આવ્યો હોય. હવે 21 × 42 તો 42 જણા 3 લઈને આવ્યા તો એક જણ કેટલું લઈને આવ્યો હોય? 14 × 42 14. તો એનાથી આ સસ્તું થઈ ગયું. 44 કિલોગ્રામ જવાબ. હવે એનો તારો મેળવીએ. 18 જણા હોય અને દરેકનું સરેરાશ 30 હોય તો 18 × 54 તો 540 કિલો વજન થવાનું બધાનું. હવે 3 જણા ઉમેરાય તો 21 થવાના અને સરેરાશ 2 કિલો વધી ગયું તો 32 થવાનું. તો જો આ રીતે કરું, 32 × 32 નો બગડો વધી આવી 3. 32 × 2 = 64, 64 × 3 = 67. હવે કેલ્ક્યુલેશન તો ફાસ્ટ શીખી જજો. 600માંથી કેટલા? 72. તો આ 72 અને 60 તો 60 60 120 130 132. તો 3 જણા કેટલું વજન લઈને આવ્યા? 132 લઈને આવ્યા. હવે 3 જણા જો 132 લઈને આવ્યા તો 132 / 3 તો 44 જવાબ આવવાનો. સિમ્પલ એકદમ. ઓકે, મળીએ. જો આ શ્રેણીનો સરળ દાખલો આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે પણ ગણીએ ફટાફટ અને સૂત્રથી બી સમજવાનો પ્રયત્ન કરીએ. 30 40 50ના ક્રમમાં સિરીઝ આપી અને છેક 300 સુધી પહોંચ્યા. તો 300માં કયું પદ હોય આવું આપણને પૂછ્યું. તો સિમ્પલ, 30 થી 300 જાઓ તો વચ્ચે કેટલું આવવાનું? 270 આવવાનું. તો 270 ભાગ્યા કેટલો ફરક પડવાનો? 10 10નો ફરક પડવાનો. d = 10 થયો ડિફરન્સ. તો 270 / 10 કરો તો 27 જવાબ આવ્યો. તો જવાબ શું હોય આપણો? 28મું પદ હોય ને, આપણે સમજેલા છીએ ઘણી વાર. તો જોઈએ, 30 થી તમારે 300 જવું હોય તો વચ્ચે કેટલી સંખ્યાઓ આવવાની? 270. દરેક વચ્ચે ગેપ કેટલો? 10 10નો ગેપ. તો કેટલો જવાબ આવ્યો? 27. હવે 27 આંકડા હોય વચ્ચે તો 300નો કયો નંબર થાય? 28મો નંબર થાય. હવે આને આપણે સમજીએ સૂત્ર મુજબ. તો સૂત્ર તો ગોખી નાખ્યું હોય તમે. Tn = a + n - 1d. Tn નો મતલબ થાય n નંબરનું પદ. તો એ કયું થવાનું? 300. એ બરાબર પહેલું પદ 30. n તો આપણને શોધવાનું 300 કયા નંબરનું પદ એમ. અને d ડિફરન્સ થવાનું 10. તો 300 - 3 તો ડાયરેક્ટ 270 આવી જવાનું. તો 10n - 10. હવે આ -10 આ બાજુ આવવાના તો શું થવાનું? +280 બરાબર 10n. તો n = 28 જવાબ આવવાનો. સિમ્પલ એકદમ. ઓકે, આવી રીતે તમે દરેક જેટલું તમારું દિમાગ સમજતું હોય એવી રીતે તમે એનકોડિંગ કરો, કોન્સોલિડેશન કરો, રિવિઝન કરો તો મજા આવવાની. ઓકે, મળીએ. નળ ટાંકીનો બહુ સરસ દાખલો છે. એ નળ એ બી નળ કરતાં 3 ગણો ધીમો છે અને આ એ નળ એ બી નળ કરતાં 16 મિનિટ વધુ લેવાનો. તો બી નળને આખી ટાંકી પડતા કેટલો સમય લાગવાનો? હવે જો સિમ્પલ, 3 ગણો મતલબ એક થવાનું. જો બીજું 3 થવાનું સમજીએ છીએ તો ગુણોત્તરનો 1:3. હવે 1:3માં ફરક કેટલો? 2નો ફરક આવ્યો. 3માંથી 1 જાય તો 2. એકચ્યુઅલમાં ફરક કેટલો? 16 મિનિટનો ફરક. તો 2 = 16 તો 1 = 8 થાય. હવે 1 = 8 થાય તો 1 = 8 તો 3 = 24 થયું.
હવે જે ધીમો નળ હોય એને 24 મિનિટ લાગવાની, ફાસ્ટ નળ હોય એને 8 મિનિટ લાગવાની. સમજીએ આ દાખલાને. આ એ નળ થઈ ગયું, આ બી નળ થઈ ગયું. શું કીધું? એ નળ બી કરતાં 3 ગણો ધીમો. તો આ ધીમો હોય તો આ બી નળ ફાસ્ટ થવાનું. તો જો એ 3 લીટર ભરતો હોય ટાંકી 1 મિનિટમાં, તો આ 1 લીટર ભરવાનો. તો થઈ ગયું 3 ગણો ધીમો. હવે શું કીધું? તો બી નળ કરતાં 16 મિનિટ વધુ સમય લેવાનો. હવે અહીંયા ફરક કેટલો થયો? 2નો ફરક થયો. 2 લીટર પર મિનિટનો ફરક થયો. હવે ફરક 2નો, પણ હકીકતમાં ફરક કેટલો? 16નો. તો લખો 2 બરાબર 16, તો 1 બરાબર ઓટોમેટિક 8 થાય. હવે 1 બરાબર 8 થાય તો આપણને ખ્યાલ છે આ ઊંધું થવાનું. તો આ થઈ જવાનું 8 તરી 24, આ થઈ જવાનું 8 એકા 8. તો ધીમો નળ એ 24 મિનિટમાં ટાંકી ભરવાનો અને ફાસ્ટ નળ એ 8 મિનિટમાં ટાંકી ભરવાનો. આવું બધું સેટ કરીને યાદ ના રાખવાનું કે આવું આવ્યું તો ત્યાં, અને આ બધું નફો ખોટમાં યાદ કરતા આપણે લોકો જે એલિગેશનના દાખલા મુજબ એની એ જ વસ્તુ. પણ થોડીક સમજદારી હોય. ફાસ્ટ નળ હોય તો સમય ધીમો લેવાનો, મતલબ 8 મિનિટમાં ટાંકી ભરી દેવાનો. અને ઝડપી નળ હોય, મતલબ ધીમો નળ હોય તો ટાંકી ભરતા સમય લાગવાનો, તો એને 24 મિનિટ લાગવાની. સિમ્પલ એકદમ. તો અહીંયા આપણો જવાબ આવશે 8 મિનિટ. હવે આનું તમારે તારો મેળવવો હોય તો શું કરશો? થઈ ગયું ને? આ 8 મિનિટમાં ભરવાનું, આ 24માં ભરવાનું. તો એના કરતાં 16 મિનિટ વધુ થઈ ગઈ. 16 મિનિટ વધુ. ઓકે, મળીએ. આ એક ભૂમિતિનો દાખલો. 8 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે એક રોડ બનાવવાનો છે 1.5 મીટર પહોળો. રોડ બનાવવાનો ખર્ચ એ મીટર સ્ક્વેરના 6 રૂપિયા છે. તો કુલ ખર્ચ કેટલો? હવે આમાં આપણે એકવાર ગણેલું. સિમ્પલ શું કરો? જૂનું ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 8 × 8 = 64. અને નવું ક્ષેત્રફળ ટોટલ કેટલું થવાનું? તો 8ના ઉપર ડોટ, નીચે ડોટ. તો લંબાઈ થવાનું 11. 8 + 3 11. સેમ આ બાજુ પણ 11 થવાનું. હમણાં સમજીએ છીએ. તો 11 × 11, તો આખું ક્ષેત્રફળ કેટલું થયું? 121 થયું. હવે જૂનું ક્ષેત્રફળ 64, બધું ક્ષેત્રફળ 121. તો 121માંથી 64 બાદ કરો તો જે મળ્યું રોડનું ક્ષેત્રફળ મળ્યું. હવે એ × 6 કરો તો જવાબ મળી જાય. હવે આને સમજીએ. આ રીતનું આપણું ખેતર હોય ચોરસ, તો બધી બાજુ ચોરસ, બધી બાજુ લંબાઈ સરખી. તો આ 8 થવાનું, આ 8 થવાનું. તો આપણું જૂનું ક્ષેત્રફળ થયું 64 મીટર સ્ક્વેર. હવે રોડ બનાવવાનો 1.5 મીટરનો. તો આ બાજુ ડોટ, આ બાજુ ડોટ, દરેક જગ્યાએ ડોટ થવાનું. તો જો આ રીતે થાય, તો આ રીતનું આપણું આખું ખેતર થઈ ગયું. હવે આ દોઢ હોય અને આ દોઢ, તો ટોટલ કેટલું થયું? 3. તો આનું લંબાઈ થઈ ગયું 11. સેમ આનું દોઢ, દોઢ 3. તો આનું 11 થઈ જવાનું. તો આખાનું ક્ષેત્રફળ કેટલું થવાનું? 11 × 11 121. હવે જુઓ, 121માંથી આ બાદ કરો, એ કેટલું? 64. તો આપણને રોડનું ક્ષેત્રફળ મળવાનું. તો આ ફાસ્ટ થવું જોઈએ મગજમાં. 64માંથી 100 જવું હોય તો 70માંથી 100 તો 30, 6 36. હવે 100 ઉપર 1 તો 37, અને 20 તો 47 57. આવું ફાસ્ટ થવું જોઈએ. તો 57 મીટર સ્ક્વેરનો રસ્તો થયો. હવે 1 મીટર સ્ક્વેરના 6 રૂપિયા. તો 57 મીટર સ્ક્વેરના કેટલા? તો સિમ્પલ 57 × 6. 6 × 7 42, વધી આવી 4, 6 × 5 30, 34. તો 342 રૂપિયા જવાબ આવવાનો. સિમ્પલ એકદમ. આને એક રીતે સી કેટેગરીનો દાખલો કહેવાય. પણ આ રીતે સમજો, ન્યુરોન્સની મજા આવે, રસ પડવાનો. ABC કેટલું કહેવાય એટલું વારંવાર પ્રેક્ટિસ કરો, ગુગરા જેવા થઈ ગયો, પછી આ દાખલો એ કેટેગરીનો થઈ જાય. રાઈટ? મળીએ. જો આ એક સિમ્પલ દાખલો, એ કેટેગરીમાં પણ સ્મોલ એ કેટેગરીનો દાખલો છે. સરળ, પણ એનું એક્સપ્લેનેશન સમજીએ. એના આધારે બીજા દાખલા કેવી રીતે સમજાય. કોઈ એક રકમ જે આપી નથી એનું 6% દરે 6 મહિનાનું અને 9 મહિનાનું જે વ્યાજ મળ્યું એનો ગુણોત્તર કેટલો? હવે મેં તમને ઘણી વાર કીધેલું છે કે જ્યારે સ્પષ્ટતા ના કરી હોય તો એને સાદું વ્યાજ સમજવાનું. તો જો સિમ્પલ આમાં શું થાય? 6 મહિનાનું વ્યાજ જે મળવાનું અને 9 મહિનાનું વ્યાજ મળવાનું. તો ગુણોત્તર જવા દો. 3/2, 3/3. તો સિમ્પલ આમાં જવાબ આવવાનો 2/3. પણ આ આવ્યું કેવી રીતે? તો સમજો, 100 રૂપિયા બેંકમાં મૂક્યા હોય તો આખા વર્ષનું વ્યાજ કેટલું થાય? 6 રૂપિયા થાય.
હવે આખા વર્ષનું 6 રૂપિયા હોય તો 1 મહિનાનું 50 પૈસા વ્યાજ થાય. જો 12 રૂપિયા હોત આખા વર્ષનું તો 1 મહિનાનું 1 રૂપિયો થાય. તો અહીંયા 6 રૂપિયા હોય તો 1 મહિનાનું 50 પૈસા થાય. હવે 1 મહિનાનું 50 પૈસા હોય તો 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? તો 3 રૂપિયા થાય. 50 પૈસા 1 રૂપિયો, તો એ રીતે 3 રૂપિયા થાય. અને 9 મહિનાનું કેટલું થાય? 4.5 થાય. હવે આનું ગુણોત્તર કેટલો? તો આપણે એવું કામ કરીએ, આના ડબલ કરી નાખીએ. તો આના ડબલ થાય 6, તો આના ડબલ થાય 9. તો આવી ગયું એનું એજ. તો આને કહેવાય એની સમજ. ઓકે, છે એકદમ સિમ્પલ દાખલો. મળીએ. આ એક સરેરાશનો દાખલો સમજીએ. દાખલો આમ અઘરો કહેવાય, પણ જો કન્સેપ્ટ ક્લિયર કરો તો થોડો સરળ થઈ જાય. સમજીએ. સચિને 3 મેચમાં સરેરાશ 60 રન કર્યા. સરેરાશનો મતલબ થાય 3 મેચમાં 60 કર્યા હોય એવું હોય ને હકીકતમાં, પણ સરેરાશનો મતલબ જ આ થાય. તો એને 180 રન કર્યા હોય. ચોથી મેચમાં એને કેટલા રન કરવા જોઈએ જેથી 4 મેચની સરેરાશ 55 થઈ જાય? અહીંયા સરેરાશ ઘટી ગયું. જો આને કેવી રીતે સમજાય? સચિને ચોથી મેચમાં એટલા ઓછા રન કર્યા હશે ને કે 5 ઘટી ગયો. તો કેટલા ઓછા કર્યા હોય? 20. 4 પંચા 20. હવે 20 રન ઓછા કર્યા હોય સચિને, એને જો 60 રન કર્યા હોય તો કોઈ વાંધો જ નહોતો, સરેરાશ 60 જળવાથી. પણ એને ટોટલ 20 ઓછા કર્યા, એના કારણે સરેરાશ ઓછી થઈ ગઈ. તો 60માંથી 20 કાઢો તો સચિને કેટલા રન કર્યા હોય? 40 રન કર્યા હોય. હવે જો તારું મેળવીએ. 3 મેચમાં સરેરાશ 60, તો સચિનના રન કેટલા થવાના? 80 કુલ. હવે ચોથી મેચમાં સરેરાશ 55 થઈ ગઈ, મતલબ 4 મેચથી ટોટલ 55. તો આ કેટલું થાય? તો 110 ગુણ્યા મતલબ વત્તા 110, તો 220 થવાનું. તો સચિનના રન કેટલા થઈ ગયા? 40 થઈ ગયા. સિમ્પલ એકદમ. તો આ રીતે સમજાય. રાઈટ? મળીએ. જો આ એક એવરેજનો દાખલો જોઈએ. ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ અને બધાની એવરેજ ઉંમર 15 વર્ષ થવાની. પણ જેવું એમાં ટીચર એડ કરો તો બધાની એવરેજમાં 2-2નો વધારો થઈ જાય એવરેજ ઉંમરમાં. તો ટીચરની ઉંમર કેટલી? હવે જો આને ગુણાકાર કરો ને આ બધું તમે કર્યું જ હશે, પણ આને સિમ્પલ કેવી રીતે સમજાય? તો 20 વિદ્યાર્થીઓ હોય તો એમની સરેરાશ કેટલી થઈ? 15. મતલબ દરેકની 15 વર્ષ થવાની. હવે એમાં ટીચર એડ થયા તો કેટલા જણા થઈ જવાના? 21. અને 21 જણાથી બધાની સરેરાશ કેટલી વધી? 2-2. જો ટીચરની ઉંમર પણ 15 વર્ષ હોત ને તો સરેરાશમાં કોઈ વધારો ના થાય. પણ ટીચર એટલી બધી ઉંમર લઈને આવ્યા ને કે એમની ઉંમરથી બધાની સરેરાશ વધી ગઈ 2-2. બધા એટલા કેટલા? 21 જણા થયા. તો સિમ્પલ આમાં શું કરો? બધા 21 જણા થયા અને 2-2 સરેરાશ વધી. તો ટીચર 42 વર્ષ તો લઈને આવ્યા જ હશે. 42 વર્ષથી વધી, પણ ખુદ જેટલી જૂની સરેરાશ હોય એટલી બી ટીચર લઈને આવ્યા હોય. તો જૂની સરેરાશ કેટલી હતી? 15. તો આપણો જવાબ આવશે 57 વર્ષ. વારંવાર કહું છું આવું કે ભાઈ જ્યારે આવો દાખલો આવે તો જૂની સરેરાશ વત્તા નવી સરેરાશ આવું બધું નહીં કરવાનું. આ સિમ્પલ સમજવાનું. આપણે તારો મેળવીએ. 20 જણાની સરેરાશ 15 ઉંમર, તો 300 વર્ષ થવાનું ટોટલ. હવે 21 જણા અને સરેરાશ થઈ ગયું 17. તો 17 એકા 17નો 7 વધી 1, 17 દુ 34, 35. તો 357 થઈ ગઈ નવી સરેરાશ. તો ટીચર કેટલી ઉંમર લઈને આવ્યા? 57. સિમ્પલ એકદમ. તો આ રીતે સમજાય. રાઈટ? મળીએ. આ એક ભાગીદારીનો દાખલો ભણીએ. 3 જણા ABC ભાગીદારી કરવાના. એમાં એનું મૂડી રોકાણ એ બીના મૂડી રોકાણથી બમણું અને બીનું મૂડી રોકાણ સીના મૂડી રોકાણથી 3 ગણું. હવે જ્યારે આવો દાખલો આવ્યો હોય તો આપણે છેલ્લેથી ચાલુ કરવાનું. આમ કરતા થઈએ ને, 3 જણા થઈ ગયા ABC. હવે સીનું મૂડી રોકાણ આપણે X ધારીએ. હવે એને X રૂપિયા રોક્યા. તો શું કહે છે? બીનું મૂડી રોકાણ એ C કરતાં 3 ગણું. તો આને 3X રોક્યા હોય, આને 100 રોક્યા હોય, 300 રોક્યા હોય. અને એનું મૂડી રોકાણ એ B કરતાં બમણું. તો 3X ના બમણા તો 6X થાય. તો સિમ્પલ ગુણોત્તર મળી ગયો 6:3:1. દાખલો લેન્થ મુજબ ભલે હેવી લાગવાનો, પણ જો તમે આ રીતે સમજો હોય તો ઇઝીલી થઈ જાય. ઇઝીલી. ઓકે? મળીએ. એક ટ્રેન વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરવાની. હવે આ જ ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 14 સેકન્ડમાં પસાર કરવાની
તો ટ્રેનની લંબાઈ કેટલી? હવે આપણને ખબર છે આમાં વ્યક્તિ હોય, થાંભલો હોય કે નામ આપી શકાય એવી બાબત હોય તો એમાં ફક્ત ટ્રેનની લંબાઈ હોય અને પ્લેટફોર્મ કે પુલ આપ્યો હોય એમાં ટ્રેન અને પ્લેટફોર્મ બંનેનું લંબાઈ હોય. તો સમજીએ આ દાખલાને. વ્યક્તિને પસાર કર્યો એમાં ફક્ત ટ્રેનની લંબાઈ હોય અને જ્યારે પ્લેટફોર્મ કે પુલ હોય તો એમાં બંનેનું લંબાઈ થવાનું પસાર કરવામાં, રાઈટ? હવે અહીંયા કેટલો સમય લાગ્યો? 10 સેકન્ડ વ્યક્તિને પસાર કરતા. તો એમાં ફક્ત ટ્રેનની લંબાઈ આવવાની. અને પ્લેટફોર્મ પસાર કરતા કેટલો સમય લાગ્યો? 14 સેકન્ડ. હવે પ્લેટફોર્મ કેટલું આપ્યું આપણને? 200 મીટર આપ્યું. હવે તમે વિચારો ફક્ત ટ્રેન જેટલી લંબાઈ ક્રોસ કરતા 10 સેકન્ડ થવાનું, તો અહીંયા કેટલો ટાઈમ લાગવાનો? 4 સેકન્ડ લાગવાનો. તો ગણો 4 સેકન્ડમાં 200 મીટર જાય તો આટલું ક્રોસ કરતા ટ્રેનની જ લંબાઈ જવાની. તો 10 સેકન્ડમાં કેટલું જોઈને જ ખબર પડી જાય. 10 ગુણ્યા 200 ભાગ્યા 4, 4 પંચા 20. તો જવાબ આવશે 500 મીટરની ટ્રેન હોય. હવે આનો આપણે તારો મેળવીએ. જો ટ્રેનની લંબાઈ 500 હોય અને પ્લેટફોર્મ 200 હોય તો ટોટલ 700 થવાનું. તો જો તારો મેળવીએ. જો 10 સેકન્ડમાં ઊંધું લખીએ, જો 500 મીટર ક્રોસ કરતા ટ્રેન જેટલી લંબાઈ 10 સેકન્ડ લાગવાની, તો આખું ક્રોસ કરવું હોય તો આખું તો કેટલું લંબાઈ થવાનું? 700. ક્રોસ કરતા કેટલો ટાઈમ લાગવાનો? તો 700 ગુણ્યા 10 ભાગ્યા 500. મીંડું મીંડું ગોન, 5 દુ 10, તો 14 સેકન્ડ થવાની, રાઈટ? બધા બેઝિક કન્સેપ્ટ કહેવાય. એકવાર દિમાગમાં ઉતારો પછી વી વત્તા યુ વત્તા આવું કશું યાદ રાખવાનું ના હોય. ઓકે.